તો વાત કરી ખેડાની, તો ખેડા જિલ્લાને વધુ એક નવો તાલુકો ફાળવેલ છે, જ્યાં તાલુકાનું મુખ્ય મથક ક્યાં રહે તે મુદ્દે શરૂમાં વિવાદ થયો હતો। ત્યારે ફાગવેલ તથા તેની સાથે જોડાયેલી સંસ્થાઓ અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્ય મથક અન્યત્ર ન જાય તેવી માંગ સાથે ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો હતો। ગઈકાલે આ સંદર્ભે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને જેમાં મામલાની ગંભીરતા ધ્યાનમાં લેવામાં આવી। આજે સવારથી જ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ રાજપાલ જાદવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ નયનાબેન પટેલ તેમજ ધારાસભ્ય માનસી ચૌહાણ સહિત રાજેશ ઝાલા જેવા મહત્વપૂર્ણ અગ્રણીઓ ફાગવેલ ખાતે પહોંચ્યા હતા। ત્યારે આગેવાનોની હાજરી અને સંવાદના આધારે આખરે મુખ્ય મથક અંગેનો વિવાદ સમાપ્ત થયો છે। શાસક પક્ષ તરફથી ફાગવેલને જ નવનિર્મિત તાલુકાનું મુખ્ય મથક જાહેર કરવામાં આવ્યું છે અને જે અંગે સ્થાનિકો અને આગેવાનોમાં હર્ષનો માહોલ જોવા મળ્યો। કે ભાઈ દેવસિંહ, આજની ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સ અને જે નવો તાલુકો જાહેર કર્યો અને થોડો વિવાદ પણ સર્જાયો હતો મુખ્ય મથકને લઈને, શું છે માંગ? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે